છેલ્લા 32 વર્ષથી હું આ આદિવાસી કળા હું મારા સમાજની સાથે રહીને કરું છું અને આ કળાને મારા સમાજની અંદર જે પીઠોરા બાબા પીઠોરા દેવની જે પૂજન થાય છે તેના ચિત્રો ગામે ગામ જઈને છેલ્લા 30 વર્ષથી લખી રહ્યો છું. પરંતુ આજે મને કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્રામગૃહ છે, ત્યાં ગાડી માનનીય વડાપ્રધાન મોદી સાહેબનું રોકાણ છે. ત્યાં મને એક આદિવાસી કલા અને સંસ્કૃતિ પ્રકૃતિનો જે પ્રેમ છે તે નિહાળીને તેને દોરવા માટે મને મોકો મળ્યો છે. એ મને એક ગૌરવ થાય છે. આ કલા અને સંસ્કૃતિ હું છેલ્લા 30 વર્ષથી કરું છું અને એને લઈને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમે મને આ દેશના એક કલાપ્રેમી અને કલાકાર તરીકે પદ્મશ્રી એવોર્ડથી મને 2023ની અંદર સન્માનિત કર્યા. એ હું એક સમાજનો એક મારા રાઠવા આદિવાસી સમાજનો એક નિમિત્ત બન્યો છું અને સંસ્કૃતિ હું અહીં આગળ જે આપ નિહાળી રહ્યા છો એ કરી રહ્યો છું. આવનારા ભવિષ્યની અંદર આ જ કળા સંસ્કૃતિ હું આવનારી પેઢીને પણ શીખવી રહ્યો છું અને શીખવાડીશ પણ ખરી અને સતત હું આ અવિરત કામ કરતો રહીશ. રંગો પ્રકૃતિનું એક પ્રતીક છે. આપણી અહીંની જે રાઠવા કલા સંસ્કૃતિને પણ મેં અહીંયા આગળ દર્શાવવાનો મેં પ્રયત્ન કર્યો છે અને પ્રકૃતિની સાથે જોડીને એક આખો ચિત્ર મેં તૈયાર કરેલું છે.